સવારે ઉઠી અને ફ્રેશ થઈને કિચનમાં આવીને સૌથી પહેલું કરું છું ચા બનાવવાનું કામ. એ પછી આજે નાહી ધોઈ અને પાછળનો જે સ્ટોર રૂમ છે એ સાફ કરવાનો હતો. પહેલાં મેં ને માસીએ બધી જ વસ્તુઓ બહાર કાઢી. માસીએ પછી સાફ કર્યું અને ફરી પાછી બધી જ વસ્તુઓ ગોઠવી દીધી. સાફ સફાઈમાં ઘણી બધી વસ્તુ એવી નીકળી કે જે યુઝફુલ નહોતી એ જવા દીધી અને એક નવું મોપ મળ્યું કે જે તૂટેલું હતું. એટલે મેં કીધું એની દોરી એકદમ સરસ છે તો દોરી આપણે છોડીને રાખી દઈએ, કંઈક વસ્તુઓ બાંધવા માટે એ યુઝફુલ થશે. બોલ બનાવવાનું શરૂઆત હજી કરી હતી ત્યાં થોડીક એવી આગળ ગૂંચ આવી એટલે મને થોડુંક એમ થયું કે ચલને મૂકી દઉં, પછી કરીશ. બટ પછી એમ વિચાર પણ આવ્યો કે પછી ક્યારેય થતી જ નથી. આની પહેલાં પણ એવી જ રીતે વિચારી અને એક વખત મેં મૂકી દીધી હતી અને આજે પણ જો મૂકી દઈશ તો એ ક્યારેય થશે જ નહીં. એટલે મેં એનો બોલ બનાવી અને મૂકી દીધો. પછી કપડાં સંકેલવાના હતા, એ બધા જ કપડાં સંકેલ્યા, બેડશીટ્સ ને બધી જ વસ્તુઓ પ્રોપર એની જગ્યાએ મૂકી દીધી. કિચનમાં આવી અને જોયું તો ફ્રૂટ્સ ને બધી વસ્તુઓ પણ સરખી મૂકવાની હતી, કેમ કે શાકભાજી લઈને આવી હતી તો શાકભાજીનું પણ શોર્ટિંગ કરવાનું હતું. અને એ પછી બપોરે આરામથી થોડીક મારી મ્યુઝિકની પ્રેક્ટિસ કરી. રાત્રે જવાનું હતું અમારે ડિનર માટે બહાર. તો જો આ રીતે કંઈક હું રેડી થઈ હતી. મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.